ન સમજાય. કારણ છે ઘણા કથાકારો એમ કે અમે કઈ લોકો સમજતા નથી. નો જ સમજે ભલા વાળ. આ દુનિયા સમજે એવી લાગે તમને? આ દુનિયા સમજે એવી લાગે છે? હું હંમેશા તમને બધાને કહું કે તમે કોઈને સમજાવો, ઘરમાં બહાર સગાવાલાને છોકરા કઈ કોઈ પણ તમે સમજાવો, એક વાર કહો, બે વાર કહો, બહુ તો 3 વાર કહેજો, ચોથી વાર ક્યારેય ન કહેતા. હો, કોઈને સમજાવો હોય ને તો એક વાર કહેવાય ભાઈ આમ કરો, બીજી વાર કહેવાય ભાઈ આમ કરો, ત્રીજી વાર કે આમ. પછી એ નો સમજે તો આપણે સમજી જવાય કે એ નહીં સમજે. ઘણા તો હું આખી જિંદગી સમજ્યા જ કર્યા કરે. એ સમજો માથા ફૂટ્યા કરે. આમ સમજતો નથી છોકરો, આ સમજતા ફલાણો અરે ભાઈ નહીં સમજે. હવે તમે તો સમજો કે હરિભજો, તમે તો સમજો. છેવટે એ નો સમજે ને આ નો સમજે. દોનો નરક મેં ઠેલમ ઠેલા, બે નરકમાં જાય. કોકને સમજાવવામાં બહુ માથાકૂટ નહીં કરવી. અને આ દુનિયા એવી છે બાપ કે દુનિયા તમારું કયું નહીં માને. એને અનુભવ થશે ને તો જ માનશે. એને અનુભવ થશે ને ત્યારે એને યાદ આવશે કે કથામાં મેં આવું સાંભળ્યું હતું, બાપજી સાચું કહેતા હતા. અત્યારે અમે કહીએ ને એ ખ્યાલ ના આવે. અત્યારે તો હાયા કરીએ, આપણે હા કરીએ. પણ જ્યારે સમય આવશે ને ત્યારે મારા અને આ શિવ પુરાણના વાક્યો તમને આડા આવશે અને તમારું કલ્યાણ કરશે. આ શિવ પુરાણ જ તમને કામ લાગશે. આ શિવ પુરાણના શબ્દો જ તમારું કલ્યાણ કરશે, અભરે ભરશે. મારા શિવ પુરાણના ચરણે જે આવે છે ને એની જોડી ક્યારેય ખાલી રહેતી જ નથી. એની જોડી ભગવાન શિવજી ભરી જ દે છે સાહેબ. નારદજીએ વિષ્ણુ ભગવાનને પ્રણામ કર્યા અને હવે એને મતિ ઠેકાણે આવી. પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, મારે કઈ પરણવાનું હોય? પ્રભુ આ બધું શું હતું? વિષ્ણુ ભગવાન હસી પડ્યા. હસતા હસતા કહેવા લાગ્યા, નારદ કેવો લાગ્યો ખેલ? પ્રભુ આવો ખેલ મારી હારે કરવાનો? નારદજી હસી પડ્યા હતા. પ્રભુ આપનો ખેલ તો પણ મેં તમને ગાળો દીધી, મેં તમને શ્રાપ આપ્યો. પ્રભુ તમે તો મારા ઈષ્ટ દેવ છો, મારા વંદનીય છો, તમે તો મારા નાથ છો. મેં તમને ગાળો દીધી, આ પાપ લાગ્યું. આ પાપનું નિવારણ કેવી રીતે થાય? પ્રભુ કેટલું મોટું મને પાપ લાગ્યું. ધર્મની ટીકા કરવી, ભગવાનને દેવતાઓને ટીકા કરવી, કથા વાર્તા થતી હોય એમાં ભંગ કરો, કથા વાર્તામાં ટીકા કરવી, કોઈ પણ પ્રકારે ભલે એ પાપ નહીં, મહાપાપ છે. ધર્મની અંદર આવેલું વિઘ્ન તમે કરો એ પાપ નથી. શું છે? મહાપાપ છે. આજ કોઈ પણ ધર્મ કાર્ય થતું હોય એની અંદર વિઘ્ન ન કરો, બને તો સહયોગ કરો. નારદજી કહે છે, પ્રભુ મારા પર દયા કરો, આનું પ્રાયશ્ચિત બતાવો મને. મારું પાપ કેવી રીતે જાય? મારાથી પાપ નથી થયું, મહાપાપ થયું છે. મેં તમને ગાળો દીધી, મેં તમને શ્રાપ આપ્યો. ભગવાન તમે તો નારાયણ છો, તમે તો જગતનું કલ્યાણ કરતા છો. ભગવાને વિષ્ણુ નારાયણ પરમાત્માએ હાથ ઊંચો કરી નારદને ઉદ્બોધ આપતા કીધું, નારદ આનું પ્રાયશ્ચિત મહાપાપ તમારાથી થયું છે અને આવું ઘોર અપરાધ થયો છે. એના નિવારણ માટે 100 વખત શિવજીના નામનો જપ કરો. શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. 100 વખત શિવજીના નામનો જપ કરો. 100 વખત શિવજીના નામનો જપ કરવાથી તમારું પ્રાયશ્ચિત થઈ જશે, તમારું પાપ બળીને ભસ્મ થઈ જશે. જો નારાયણે એવું નથી કીધું કે 100 વખત મારા નામનો જપ કરો, વિષ્ણુ સહસ્ત્ર કરો, એવું કાંઈ નથી કીધું. નારાયણ એવું ના કે મારા નામનો 100 વખત જપ કરી લો.
પણ નારાયણે શું કહ્યું છે કે શિવજીના નામનો 100 વખત જપ કરો, અને શિવજીના નામનો 100 વખત જપ કરતા તમારું સમસ્ત પાપ બળીને ભસ્મ થઈ જશે. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષીયમામૃતા. બોલીએ હર 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 મહાદેવ, બોલીએ પુરુષોત્તમ ભગવાન